આજ તો ફેશન થઈ ગઈ છે. તમે નથી પીતા એટલે પાણી પીએ છીએ, એમને નથી જીવતા, પીએ છીએ ભાઈ. તું પીશો ને એ બહુ ખરાબ છે, ડોળું છે, ગંદારું છે, અમે પીએ છીએ. હા, સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ કીધું તમે નથી પીતા, એટલે પીવું છું, ઉપરવાળા પરમાત્માએ આપેલું અમૃત જેવું પાણી પીવું છું, આવા ડોળા નથી પીતા અમે યાર. દાદા આપણને હવને જગાડવા આવ્યા છે. એક નાના સાધુની વિનંતી છે, તમારી પાસે આમ જોડી માગીને ભીખ માગું છું કે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે તમે બધા તમારા માવા અને તમારી બોટલો મને આપી દેજો. મને વિશ્વાસ છે અહીંયા તમે જેટલા આવ્યા છો એટલા કોઈ પીતા તો નહીં જ હો. આમાં લગભગ કોઈ દારૂ તો નહીં જ પીતા હોય, પણ કદાચ પીતા હો, ભૂલથી જો પીવાઈ જતું હોય, મિત્રો કદાચ પાઈ દેતા હોય, તો મારા બાપ તમે તમારા માટે ન છોડો તો કાંઈ નહીં, પણ તમે તમારા છોકરાઓને પરિવાર માટે છોડી દેજો. गलत मार्ग कभी सुखी नहीं कर सकता. व्यसन से जो मुक्त होता है वो भीतर से जागृत होता है. कौन કહે છે કે પીવી તો જ નશો ચડે? હા, કોણ કહે છે પીવી તો જ નશો ચડે? આ અમારામાં કેટલો નશો છે, અમે ક્યાં પીવી છીએ? नशा तो मुझ में है, शराब में नहीं. नशा तो मुझ में है, शराब में नहीं. अगर जो शराब में होता तो बोतलें क्यों नहीं उछलती? આજે 75 વર્ષની ઉંમરે મોદી સાહેબ રાતી રાણ જેવા લાગે છે, એનું કારણ એ છે કે પીતા નથી. દુર્વ્યસની જીવન જેના છે ને તંદુરસ્ત છે. છોડી દેજો મારા બાપ, તમારા પરિવાર માટે, તમારી દીકરીઓ માટે, તમારા દીકરા માટે, તમારી પત્ની માટે. તમને કાંઈક થઈ જાય એટલે તમે કોઈ દાડો વિચાર્યું છે કે તમારી દીકરીની જિંદગી કેવી થાય? તમને કાંઈક થઈ જાય તો તમારા દીકરા અનાથ થઈ જાય, તમારી પત્ની નિરાધાર થઈ જાય, પરિવાર વેર વિખેર થઈ જાય. આપણા જેટલા આદર્શો છે એને કોઈએ આવા વ્યસન નથી કર્યા મારા બાપ, કોઈએ. મહાત્મા ગાંધી હોય તોય ભલે, સરદાર વલ્લભભાઈ પટેલ હોય તોય ભલે, આવા ખોટા માર્ગથી દૂર રહ્યા છે એટલે ભારતનું નિર્માણ કરી શક્યા છે. આજેની મૂર્તિઓની સ્થાપના થાય છે કારણ કે એના ચરિત્રો શ્રેષ્ઠ હતા. એક નાનું એવડું દ્રષ્ટાંત મને યાદ આવે છે. મા વગરની દીકરી, બાપ દારૂડિયો, મજૂરી કરે, પણ દીકરી કોને વાલી ન હોય? આજ તો ગુજરાત બદલાઈ ગયું છે, હવે બહુ ગર્ભપાત થતા નથી. બેટી બચાવો બેટી પઢાઓનું આંદોલન, મને ઘણી વખત ગોરધનભાઈ શરમ આવે કે શિસ્ત સમાજને, ભણેલો સમાજને દીકરી બચાવવાના આંદોલન કરવા પડે અને એ લોકો ગર્ભપાત કરે કે જે ભણીને ડોક્ટરો થયા હોય. વિચાર તો કરો, અને પૈસા માટે કરે. ધિક્કાર છે એવી જિંદગીને. તમે ડોક્ટર છો, તમે ભગવાન છો આ દુનિયાના, કે હજી જન્મ પહેલા ગર્ભની અંદર જ તમે કોકને અંદર ને અંદર મારી નાખો. અંદર આપણે મારી નાખો.
ઈશ્વર જેને મોકલે છે ને એનું બધું નક્કી કરીને મોકલતો હોય છે. હું તો વાત કરતો તો દારૂની. નાની એવડી દીકરી 8 વર્ષની, જૂનો જમાનો, બાપને દારૂનું વ્યસન, મજૂરી કરે, જે આવે દારૂ લઈ આવે, પી જાય. દીકરીને પણ હાચવે, ખવરાવે, પીવરાવે. પણ એક સમય એવો આવ્યો કે મજૂરી ન મળે. મજૂરી ન મળી તો દારૂ કેમ મળે? અને દારૂ એટલો બધો વ્યસની આ કે એની નાડે નાડે તૂટે દારૂ વગર. પથારીમાં પડ્યો બીમાર થયો, રાડું નાખે, દારૂ દારૂ. 7 વર્ષની દીકરી પોતાના બાપની પાંગત ઉપર બેહી, બાજુમાં બેહી, બાપુજી શું થાય તમને? બેટા કાંઈ નહીં. નાના મને કયો શું થાય? બેટા દારૂનું વ્યસન છે ને, કેટલાય દિવસથી મળ્યો નથી ને, એટલે શરીરમાં પીડા બહુ થાય છે, મારી નસું તૂટે છે. એવું? 7-8 વર્ષની દીકરી, જેને કાંઈ ખબર પડતી નથી, ઘરમાં પૈસા નથી. હાંજના ટાણે એક સોનીની દુકાને મહાજન કાકાને ત્યાં ગઈ. વડીલ હતા. પોતાના પગની ઝાંઝરી કાઢી. આ દીકરી છે, પોતાના પગની ઝાંઝરી કાઢી. ઓલા મહાજન કાકાને આપતા આપતા કીધું, કાકા મને આના પૈસા જોઈશે. એટલે કાકાએ ઝાંઝરી લઈને પૈસા તો આપ્યા, પણ માથે હાથ મૂકીને કીધું, બેટા તારે તારી ઝાંઝરી વેચવાનો સમય કેમ આવ્યો? તારે ઝાંઝરી વેચવી પડે? કાકા મારા બાપુને દારૂનું વ્યસન છે, ઘણા દિવસથી એને દારૂ મળ્યો નથી, બહુ દુખી થાય છે. મારા બાપુજીની માટે દારૂ લેવા માટે હું મારી ઝાંઝરી વેચું છું. એ વખતે ઓલો મહાજન કાકો, હોની કાકો ધ્રુજી ગયો. ઓહો! પણ એટલું એને કીધું, દીકરી બેટા આ તારા બાપુના કારણે તારે તારી ઝાંઝરી વેચવી પડે છે, પણ તારો બાપ જો સુધરો નહીં અને દારૂ નહીં છોડે ને તો એટલું યાદ રાખજે, એક દિવસ તારે તારી આબરૂ વેચવી પડશે. બાળકી છે, મોબાઈલનો યુગ આવ્યો નથી, એને ખબર નથી પડતી આબરૂ એટલે હું. દારૂની બોટલ લઈને ફડાકમાં હંગરી અને ઓલી દીકરી હાંજનું ટાણું ઘરે આવી, બાપાને બેઠા કર્યા અને કીધું, બાપુ હું તમારા માટે તો લઈ આવી. ગ્લાસમાં નાખીને એના બાપુને દારૂ પાયો. અને એ વખતે દારૂ પીધા પછી ઓલાને થોડીક આમ ભાન જેવું આવ્યું, એટલે એને કીધું કે આ દીકરી ક્યાંથી દારૂ લાવી છે, એની આગળ તો કઈ છે નહીં. એટલે માથે હાથ મૂકીને કીધું, બેટા તારી આગળ પૈસા હતા? તો કે ના બાપુ પૈસા નહોતા. નિર્દોષ બાળકી, તો તું દારૂ ક્યાંથી લાવી? અને ત્યારે એને કીધું, બાપુ તમે મને ઝાંઝરી લઈ દીધી હતી ને, એ મેં વેચી દીધી. પણ બાપુ મને એક વાત નો સમજાણી, હું જે મહાજન કાકાને ત્યાં ઝાંઝરી વેચવા ગઈ ને, ત્યારે કાકાએ મને પૂછ્યું ત્યાં શા માટે લઈ જા છો? ત્યારે મેં કીધું મારા બાપુને દારૂનું વ્યસન છે ને એટલા માટે. કાકાએ એવું કીધું, બાપુ કે તારા બાપ જો દારૂ નહીં છોડે ને તો બેટા એટલું યાદ રાખજે, એક વખત તારે તારી આબરૂ વેચવી પડશે. બાપુ બાપુ આબરૂ એટલે શું કહેવાય? આબરૂ એટલે શું કહેવાય? ગમે એમ તો બાપ છે ને,
અંદરથી જાગી ગયો, ધ્રુજી ગયો. કેવું આટલી હદે હલકું કે મારા માટે મારી દીકરીને ઝાંઝરી વેચવી પડે. એ કાચની જે દારૂની બોટલ હતી ને એને ફળિયામાં ઘા કરી દીધો અને છોકરીના માથે હાથ મૂકીને એને પ્રતિજ્ઞા કીધી કે બેટા, આજથી આ તારો બાપ દારૂ છોડે છે. મારી વિનંતી છે આ સભ્ય સમાજને, આ સમજદાર સમાજને, આજ તો ફેશન થઈ ગઈ છે. તમે નથી પીતા એટલે પાણી પીએ છીએ, એમને નથી જીવતા, પીએ છીએ ભાઈ. તું પીશો ને એ બહુ ખરાબ છે, ડોળું છે, ગંદારું છે, અમે પીએ છીએ. હા, સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ કીધું તમે નથી પીતા એટલે પીવું છું, ઉપરવાળા પરમાત્માએ આપેલું અમૃત જેવું પાણી પીવું છું, આવા ડોળા નથી પીતા અમે યાર. મારી વિનંતી છે યુવાનોને, વ્યસન છોડજો, દારૂ છોડજો, માવા છોડજો, તમાકુ છોડજો. મોઢું કપાવવું પડે ને પછી છોડવું. તમે કેન્સરની હોસ્પિટલમાં જાઓ તો ખરા, આમ કાપવું પડે ને પછી છોડીએ એ કરતા આવો સાધુ કે પછી છોડી દેજો. આમ ભીખ માગું છું તમારા ગળામાં, આમ જોડી ફેલાવું છું. તમે આમાં માવા આપી દેજો, તમે દારૂ આપી દેજો. તમે હનુમાનજીના રસ્તે હાલનારા થજો. જેમ હનુમાનજી એની માની કુખ ઉજાળીને, એમ તમે તમારા કુળને ઉજવળ કરનારા થાજો મારા બા. દીકરાના જન્મ કેમ થાય? આવા મહાન સંતાનો કેમ જન્મે? તપ વગર નથી જન્મતા, સાધના વગર નથી જન્મતા, અને ચારિત્ર વગર કોઈ દાડો સારા સંતાનનો જન્મ નથી થતો.